ડભોઈ સરિતા બ્રિજની ધીમી ગતિથી ચાલતી કામગીરીને લઈને વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોએ બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે કરવાની માંગણી કરી છે. ડભોઈથી વડોદરા અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિનોર, રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ છે. ડભોઈ તાલુકા અને નર્મદા જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં હાલ નર્મદા પરિક્રમા ચાલુ છે. કરનાળી, કુબેર ભંડારી તેમજ યાત્રાધામ ચાંદોદ નર્મદાજીના દર્શને હજારો ભક્તો રોજબરોજ આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈને વાહન વ્યવહાર ખૂબ જ પ્રમાણમાં વધ્યો છે. તેવામાં ડભોઈ પાસે બની રહેલ સરિતા ઓવરબ્રિજની એક સાઈડ બની ગયા પછી પણ 2 વર્ષનો સમય વીત્યો, પણ હજુ સુધી બીજી બાજુ તૈયાર થઈ નથી. જેના કારણે જો બ્રિજની એક સાઈડ વાહન ખોટકાય તો લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જે નિવારવા એક માટે બ્રિજની બીજી સાઈડ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. સરિતા ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરીના પગલે છાસવારે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે, જેને લઈને વાહન ચાલકો, રાહદારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે. બ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટર હવે યુદ્ધના ધોરણે કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.